મહાભારતના યુદ્ધની અંદર પ્રભુ જો પાંડવોના પક્ષે ન રહે તો પાંડવોનો વિજય અસંભવિત હતો. અને મહાભારત યુદ્ધ દરમિયાન જ ભગવાન આપણને અદ્ભુત એવું ગીતાજીનું જ્ઞાન આપે છે. ગીતાજી જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ ત્રણ માર્ગ દર્શાવે છે. સત્વ, રજસ અને તમસ, આ ત્રણ ગુણ દર્શાવે છે. ગીતા 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 બોलिए तो तागी 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 संभળાય. जो त्याग सकता है वही गीता को पा सकता है. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्री विजयोर भूतिर ध्रुवा નીતિર મતિર મમ. ગીતાજીના બીજા અધ્યાયનું ચિંતન કરો. શું અદ્ભુત શ્લોકો છે. ભગવાન સ્પષ્ટતા કરે છે. ઉર્ધ્વ મૂલ મદ શાખા. ભગવાન સ્પષ્ટતા કરે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા વાસાંસી જીર્ણાની નૈનમ છિંદંતી શસ્ત્રાણી. કેટલા કેટલા શ્લોકો, એક એક શ્લોક ઉપર કેટલું ગહન ચિંતન થઈ શકે. ગીતાજી એ જ્ઞાન. અમારા માતૃશ્રી એવું કે તમે ગીતાજી જેટલી વાર વાંચો ને તમને એમાંથી કંઈક અલગ એનો મિનિંગ સમજવા મળે. જેટલી વખત વાંચો તમને કંઈક એનો અલગ મિનિંગ સમજાય. શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ એનું પણ ગીતાજીમાં વર્ણન. વધારે ગરમ નહીં ખાવું, વધારે ઠંડુ નહીં ખાવું. 4 કલાકથી વધારે અન્ન જો પડ્યું હોય તો એ વાસી થઈ જાય, પછી તમે ખાવ તો એ તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરે. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણથી પ્રકૃતિ બને છે. સાત્વિક ગુણ કેવી રીતે આવે, તામસી ગુણ કેવી રીતે આવે અને રાજસી ગુણ કેવી રીતે આવે એનો વિસ્તાર કર્યો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. ભગવાને મહાભારતના યુદ્ધ દ્વારા કેવલ પાંડવોને જીતાડ્યા નથી. એક એવો અર્જુન જે ધનુર્ધારી હતો, પ્રખર હતો, પરંતુ યુદ્ધની મોમેન્ટ ઉપર એનો કોન્ફિડન્સ લેવલ 0 થઈ ગયો. મારે હવે યુદ્ધ નથી લડવું. મારા સગાવાલાને મારીને હું શું પ્રાપ્ત કરીશ? અને મારા સગાવાલાને મારીને જો મને શ્રેય મળતો હોય, મને રાજ્ય મળતું હોય તો એ રાજ્યને હું શું કરીશ? ત્યારે ભગવાન એને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મનો સિદ્ધાંત ભગવાન ફક્ત ગીતાજીમાં ગાતા નથી, કર્મનો સિદ્ધાંત ભગવાન પોતે પણ ચરિતાર્થ કરે છે. ભગવાન જ્યારે મુક્તિ લીલામાં ભાલકા તીર્થમાં એક પીપળાના વૃક્ષ નીચે બેઠા, જરા નામના પારધીએ સરસંધાન કરી અને તીર છોડ્યું. તીર આવીને ચરણને સ્પર્શ કર્યો. જરા નામનો પારધી દોડતો આવ્યો, પ્રભુને જોયા, ક્ષમા માગી. ત્યારે પ્રભુ કહે છે, જરા તું જરાય चिंता न कर, ये कर्म का सिद्धांत है. मैं केवल श्रीमद् भगवद गीता में कर्म का सिद्धांत गीता के माध्यम से गाता नहीं हूं, उसे सिद्ध करने के लिए ही ये मैंने मुक्ति लीला करी है. गत जन्मની અંદર તું વાલી હતો અને હું રામ હતો. મેં એક વૃક્ષ પાછળ છુપાઈને તને તીર માર્યું હતું. એ જ વાલી આજે તું જરા નામનો પારધી થયો છે અને એ જ રામ આજે હું કૃષ્ણ થયો છું. ये कर्म का सिद्धांत है.